નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઓજસમાં હાલમાં ચાલુ હોય તેવી 5 નવી ભરતીઓની જાહેરાતની વાત કરવાની છે. જેમાં ઉમેદવારો છે તે 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએશન કોઈ પણ ઉમેદવારો છે તે ભરતીમાં ભાગ લઈ શકશે અને 25,000 પ્લસ જગ્યાઓ માટેની ભરતીની જાહેરાત આવેલી ગયેલી છે. તો સરકારમાં સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક 2024 અને 27નું વર્ષ કહી શકાય. તો ખાસ સરકારી ભરતીની તમામ માહિતી મેળવતા મિત્રો છે તે ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને રાખજો, જેનાથી એક પણ ભરતીની માહિતી તમારાથી છૂટી ન જાય. તો હવે શરૂ કરીએ ઓજસની વેબસાઇટ ઉપર ચાલુ હોય તેવી તમામ સરકારી ભરતીની માહિતી. તો મિત્રો, તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલ વેબસાઇટ ઉપર છે તે આપણે આવી ગયા છે. તો ખાસ સરકારી ભરતીની તૈયારી કરતા મિત્રો સુધી આ માહિતી પહોંચાડજો અને ટેલિગ્રામ ચેનલમાં આપણે જોઈન થઈ જજો, જે નીચે તમને લિંક મળી જશે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો મહેસૂલ વિભાગ હસ્તકની જિલ્લા કલેક્ટર કચેરીની કર્મચારીની નિમ્ન મહેસૂલ લાયકાત LRQ સર્વજ્ઞ ખાતાકીય પરીક્ષા યોજવા બાબતે છે તે 20/12/2025 ના દિવસે અપડેટ આવેલી છે. ત્યાર પછી જાહેરાત ક્રમાંક 282 એક્સરે આસિસ્ટન્ટ વર્ગ 3 ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ 19/12/2025 ના દિવસે કરેલી છે. અહીંથી તમે પીડીએફ છે તે ડાઉનલોડ કરી શકશો. આપણે આજના વિડીયોમાં ફક્ત શોર્ટમાં અને છે તે પૂરેપૂરી માહિતી મેળવવાના છે. જાહેરાત ક્રમાંક 281 લેબોરેટરી આસિસ્ટન્ટ વર્ગ 3 ની એફએકે પ્રસિદ્ધ 19/12/2025 ના દિવસે થયેલી છે. ત્યાર પછી વાત કરીએ તો જાહેરાત ક્રમાંક 316 ટેકનિકલ આસિસ્ટન્ટ વર્ગ 3 ની ફાઇનલ આન્સર કી 18/12/2025 ના દિવસે જાહેર કરવામાં આવેલી છે. જાહેરાત ક્રમાંક 307 મ્યુનિસિપલ એન્જિનિયર વર્ગ 3 ની એફએકે 18/12/2025 ના દિવસે જાહેર કરેલી છે. ત્યાર પછી જાહેરાત ક્રમાંક 288 રેખનકાર વર્ગ 3 ની સ્પર્ધાત્મક પરીક્ષાનું પ્રશ્નપત્ર 17/12/2025 ના દિવસે છે તે મુકાયેલું છે. જાહેરાત ક્રમાંક 286 આસિસ્ટન્ટ બ્રાન્ટર વર્ગ 3 ની સ્પર્ધાત્મક પરીક્ષાનું પ્રશ્નપત્ર 17/12/2025 ના દિવસે છે તે મુકાયેલું છે. તો તમે જોઈ શકો છો કે ત્યાર પછી અગત્યની વાત કરીએ તો જાહેરાત ક્રમાંક 288 રેખંડિત દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ 17/12/2025 ના દિવસે છે તે અગત્યની જાહેરાત મૂકવામાં આવેલી છે. ત્યાર પછી જાહેરાત ક્રમાંક 255 બાગાયતી મદદનીશ દિવ્યાંગ ઉમેદવારો માટે વર્ગ 3 માટે 17/12/2025 ના દિવસે એમસીક્યુ પરીક્ષાના અંદાજે પસંદગી અને સ્થાન પામેલા ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરેલી છે. ત્યાર પછી વાત કરીએ તો જાહેરાત ક્રમાંક 278 મત્સ્ય ઉદ્યોગ અધિકારી સામાન્ય દિવ્યાંગો ઉમેદવારો માટે ખાસ ભરતી જે હશે તે ચકાસણી માટેની યાદી છે તે 17/12/2025 ના દિવસે મૂકવામાં આવેલી છે. જાહેરાત ક્રમાંક 278 મત્સ્ય અધિકારી સામાન્ય દિવ્યાંગો માટે સીબીઆરટી પરીક્ષામાં હાજર રહેલા તમામ ઉમેદવારોના ગુણ 17/12/2025 ના દિવસે પ્રસિદ્ધ કરવામાં આવેલા છે. ત્યાર પછી 8/12/2025 થી 10/12/2025 દરમિયાન યોજાયેલ ચીફ ઓફિસર વર્ગ 3 ની ખાતાકીય પરીક્ષા પ્રોવિઝનલ આન્સર કી છે તે 17/12/2025 ના દિવસે આવેલી છે. તો હાલમાં જે આપણે વાત કરીએ છીએ તે સપ્ટેમ્બર મહિનાની ઓજસની વેબસાઇટ અને જીએસએસબી ગુજરાત ગૌણ સેવાની જે ઓફિશિયલ વેબસાઇટ પર ચાલુ હોય તેવી સરકારી ભરતીની માહિતી આપણે મેળવી રહ્યા છીએ. કન્ટિન્યુ તો જાહેરાત ક્રમાંક 279 ઓલ્થોમેક આસિસ્ટન્ટ જે દિવ્યાંગો માટેની છે જે 16/12/2025 ના દિવસે એમસીક્યુ સીબીઆરટી પરીક્ષા પસંદગી યાદી સ્થામેલ યાદી એક્સરે પ્રસિદ્ધ કરેલી છે. જાહેરાત ક્રમાંક 273 પશુધન નિરીક્ષણની જે ભરતી છે તે માટે 16/12/2025 ના દિવસે એમસીક્યુ પસંદગી યાદી સ્થાન પામેલા ઉમેદવારોની યાદી છે તે મૂકવામાં આવેલી છે. ત્યાર પછી વાત કરીએ તો જાહેરાત ક્રમાંક 238 લેબોરેટરી ટેકનિશિયન ભૌતિક જૂથ માટે 16/12/2025 ના દિવસે ઉમેદવારોને અસલ પ્રમાણપત્રની ચકાસણી માટે છે તે અગત્યની જાહેરાત મૂકવામાં આવેલી છે. જાહેરાત ક્રમાંક 289 મિકેનિક વર્ગ 3 સર્વજ્ઞ એફએકે પ્રસિદ્ધ અગત્યની તારીખ 16/12/2025 ના દિવસે મૂકવામાં આવેલી છે. જાહેરાત ક્રમાંક 324 સિનિયર સબ ઓડિટર વર્ગ 3 ની 16/12/2025 ના દિવસે પ્રોવિઝનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. ત્યાર પછી વાત કરીએ તો જાહેરાત ક્રમાંક
242 લેબોરેટરી આસિસ્ટન્ટ ભૌતિક જૂથ વર્ગ 3 ની 16/12/2025 ના દિવસે ઉમેદવારોને મેળવેલા ગુણની મેરિટ યાદી છે તે GSSB ની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલું છે. ત્યાર પછી વાત કરીએ તો જાહેરાત ક્રમાંક 242 લેબોરેટરી આસિસ્ટન્ટ વર્ગ 3 ની 16/12/2025 ના દિવસે યોજાયેલી CBRT પરીક્ષામાં મેળવેલા ગુણ જાહેર કરેલા છે. જાહેરાત ક્રમાંક 361 પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ગ 3 ની 16/12/2025 ના દિવસે વળતર સમયે મેળવેલા બાબતની અગત્યની ઉમેદવારોને સૂચના આપવામાં આવેલી છે. ત્યાર પછી વાત કરીએ તો જાહેરાત ક્રમાંક 237 લેબોરેટરી ટેકનિશિયન 14/12/2025 ના રોજ લેવાયેલી જે CBRT પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી 16/12/2025 ના દિવસે પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. ત્યાર પછી જાહેરાત ક્રમાંક 328 ફિઝિયોથેરાપિસ્ટ વર્ગ 3 ની સર્વજ્ઞ ઉમેદવારો માટે ઓનલાઈન અરજી કરવા માટેનો છે તે 15/12/2025 ના દિવસે છે તે રજિસ્ટર અંગેની જાહેરાત મૂકેલી છે. જાહેરાત ક્રમાંક 329 જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ 3 ની 15/12/2025 ના દિવસે અગત્યની અભ્યાસ વિગતવાર કસોટીની છે તે માટે જાહેરાત કરેલો છે. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ઘણી બધી છે તે જાહેરાત ક્રમાંક એક્સ-રે આસિસ્ટન્ટ વર્ગ 3 ની 13/12/2025 ના દિવસે યોજાયેલી જે MCQ પ્રોવિઝનલ આન્સર કી છે તે 15/12/2025 ના દિવસે જાહેર કરેલી છે. 21/7/2025 થી 25/7/2025 દરમિયાન લેવાયેલ ખાતાકીય વડાની કચેરી 13/12/2025 ના દેવેલ પરીક્ષા પરિણામ પ્રસિદ્ધ કરવા બાબતે છે તે અગત્યની જાહેરાત છે. તો રેખાંકિત ઔષધિ નિયમિત કચેરી હસ્તકની આયલ રહેલા ઉમેદવારોની માહિતી 13/12/2025 ને આખરી પરિણામ પ્રસિદ્ધ કરેલા છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો મુખ્ય વિવિધ નિરીક્ષણ કચેરી હસ્તકની હાયર લેવલની જે 13/12/2025 ના દિવસે ઘણી બધી ભરતીઓની છે તે જાહેરાત અહીંયા આવેલી છે. તો આ વિડીયોમાં તો ફક્ત આપણે શોર્ટમાં જ માહિતી મેળવી છે. જો તમારે વધારે માહિતી મેળવી તો આપણે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાઓ, જ્યાં તમને PDF છે તે મળી જશે. તો એકવાર અવશ્યથી ડિટેલ સાથે આ તમામ માહિતી છે તે જોઈ લેજો. તો મળીએ નવા વિડીયો સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ.